નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક અગત્યની થિયરી ભણી ગયા એસી જનરેટર. અને એસી જનરેટરમાં આપણે જોયું કે એની પ્રબળ ચુંબકીય ધ્રુવો વચ્ચેના વિસ્તારમાં એક લંબચોરસ ગૂંચળું, જેને આપણે આર્મેચર કહીશું, જે રોટર શાફ્ટ ઉપર એ ગૂંચળું ફિક્સ હોય એટલે એ આખો ભાગ છે એને આર્મેચર કહેવામાં આવે છે. એને જ્યારે ભ્રમણ કરાવવામાં આવે ત્યારે ગૂંચળો છે એનું ક્ષેત્રફળ સદિશ છે એ બી સાથે એનો એંગલ છે એ બદલાય છે. એટલે એવું કહેવાય કે અસરકારક ક્ષેત્રફળ બદલાય છે. ક્ષેત્રફળ બદલાવાના કારણે ફ્લક્સમાં ફેરફાર થાય છે, કારણ કે ફ્લક્સનું સૂત્ર ઓલરેડી આપણે ભણી ગયા. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ NAB cos થીટા, n આટાવાળો ગૂંચળું હોય તો. એટલે ફ્લક્સમાં કઈ કઈ રીતે ફેરફાર થઈ શકે, NAB થીટા આ બધા બદલો તો એમાં ફ્લક્સ બદલાઈ શકે. એટલે અહીંયા ગૂંચળું ભ્રમણ કરે એટલે થીટા બદલાવાનો, જેના કારણે તેની સાથે સંકળાયેલો ફ્લક્સ બદલાય છે. ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે ફેરાડેના નિયમ પ્રમાણે EMF છે એ ઉદ્ભવે છે. મિત્રો, આ જે EMF ઉદ્ભવે છે એ આપણે જોયું કે જે કાર્બન બ્રશ છે, બરાબર છે, જેની સાથે સ્લિપ રિંગો સંપર્કમાં હોય, એ કાર્બન બ્રશના B1 અને B2 બે છેડાઓ છે, જ્યાં આપણને આઉટપુટમાં વોલ્ટેજ જે મળવાના છે એ આપણે પણ જોયું કે ફ્લક્સ અને વોલ્ટેજ એ બે સમય સાથે આવર્ત રીતે બદલાય છે, પણ બેયની બદલાવાની પ્રકૃતિ એકબીજાથી વિરુદ્ધ છે. એટલે કે ફ્લક્સ શૂન્ય હોય ત્યારે EMF મહત્તમ હશે અને EMF શૂન્ય થાય ત્યારે ફ્લક્સ મહત્તમ હોય છે. તો આ રીતે આવર્ત રીતે બદલાય, જેના લીધે B1 અને B2 બે છેડાઓ છે એમની વચ્ચે આપણને આઉટપુટમાં વોલ્ટેજ છે એ ઓલ્ટરનેટ બદલાતા મળે છે. એટલે આ જે આઉટપુટ પ્રવાહ અથવા વોલ્ટેજ જે મળે છે એ આવર્ત રીતે બદલાતું રહે છે, માટેનું નામ રાખવામાં આવ્યું છે ઓલ્ટરનેટિવ કરંટ, જેને શોર્ટ ફોર્મમાં આપણે AC કહીશું. તો આ હતું જનરેટર, જેની મદદથી આપણે AC વિદ્યુત પ્રવાહ છે અથવા AC વોલ્ટેજ છે એનું ઉત્પાદન કરીએ છીએ. બરાબર. હાલ આપણે જે ઘરની અંદર વપરાશમાં જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ, આપણા ઘર સુધી જે વીજળી આવે છે એ પણ AC જ છે. અને એનું ઉત્પાદન માટેના ઘણા બધા ઓપ્શન્સ છે. થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, પછી વિન્ડ ફાર્મ, પવન ચક્કી, આ બધા સોર્સ છે જેમાંથી આ વોલ્ટેજ છે એ ઉદ્ભવે છે અને આપણા સુધી પહોંચાડવામાં આવતા હોય છે. તો જનરેટરના આઉટપુટ વોલ્ટેજ અને ફ્લક્સની અંદર આપણે જોયું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ NAB sin ઓમેગા t, સોરી cos ઓમેગા t. અને પ્રેરિત EMF માં આપણે જોયું કે NAB ઓમેગા sin ઓમેગા t. હવે એમાંથી જે આટલું પદ છે NAB ઓમેગા, તો જ્યારે sin વિધેયની વેલ્યુ છે એ 1 થશે, એટલે કે sin ઓમેગા t ની 1 થાય ત્યારે આપણને જે EMF મળે છે એ મહત્તમ મળે છે. એટલે મહત્તમ EMF કેટલું મળશે તો કે NAB ઓમેગા જેટલું. એટલે E બરાબર EM sin ઓમેગા t. આ AC વોલ્ટેજનું સૂત્ર થઈ ગયું, આ ફ્લક્સનું સૂત્ર છે જેના વિશે આપણે ભણી ગયા. અને આ સૂત્રની અંદર તમે cos કે sin બંને હાર્મોનિક વિધેય છે અને ઓમેગા t છે. ઓમેગા t નો અર્થ થાય ઓમેગા એટલે 2π/t અને સાથે t છે. તો આ t એટલે સમય સાથે એની વેલ્યુ બદલાતી હોય, એટલે સમય સાથે ગૂંચળાનું સ્થાન બદલાય તો એ પ્રમાણે ફ્લક્સ કેટલું એની સાથે સંકળાયેલું છે અને પ્રેરિત EMF કેટલું ઉદ્ભવતું છે એ આપણે મેળવી શકીએ છીએ. અને એની માટેનું કોષ્ટક ઓલરેડી મેં તમને લખાવી દીધું છે, કારણ કે એમાંથી MCQ ઘણી વખત પૂછતા હોય છે કે T/4 સમયે ફ્લક્સ શું હશે અને પ્રેરિત EMF શું હશે. બરાબર. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા એને રિલેટેડ એક્ઝામ્પલ્સ છે, ઉદાહરણ છે જે આપણે સોલ્વ કરવાના છે. તો ઉદાહરણ નંબર 6.11. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ્સ
100 આંટાઓ, હવે અહીંયા જે કઈ વિગતો આપી છે એ લખતા જઈએ. કેપિટલ N બરાબર 100 આંટાઓ 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલ છે. એટલે ક્ષેત્રફળ 0.10 મીટર સ્ક્વેર હોય એવું ગૂંચળા સાથે જોડાણ કરેલું છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. એટલે એને ભ્રમણ કરવા માટેનો જે સમય છે એ અડધા આંટા પ્રતિ સેકન્ડથી. આનો અર્થ આપણે શું કાઢશું મિત્રો? તો આવર્તકાળ છે એ આપણને 1/2 આપી દીધો કહેવાય. અડધા આંટા પ્રતિ સેકન્ડથી, એટલે પ્રતિ સેકન્ડ અડધો આંટો ફરે છે. બરાબર? તો તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે તમે આટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો અથવા એને આ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? મહત્તમ વોલ્ટેજ તમારે EM મેળવવાનો છે. મહત્તમ વોલ્ટેજ આપણે શોધવા માટે વિદ્યાર્થી મિત્રો જે લાસ્ટ થિયરી આપણે ભણી ગયા જનરેટરની, એમાં જે કઈ ફોર્મ્યુલા આપણે મેળવ્યું એનો ઉપયોગ કરી અને આપણે મહત્તમ વોલ્ટેજ મેળવી શકીએ છીએ. બરાબર? તો અહીંયા જે કઈ વિગતો આપણને આપી દીધી છે એનો ઉપયોગ કરી અને આપણે આન્સર મેળવશું. અડધા આંટા પ્રતિ સેકન્ડ નું ભ્રમણ કરે છે તો આ આવૃત્તિ થશે તમારી કારણ કે મિત્રો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને આપણે આવૃત્તિ કહીએ છીએ અને 1 સેકન્ડમાં પૂર્ણ થતા પરિભ્રમણની સંખ્યા. હવે અહીંયા લખ્યું છે કે અડધા આંટા પ્રતિ સેકન્ડ, એટલે અડધો આંટો ફરવા માટે 1 સેકન્ડ લાગે છે. તો આ એની આવૃત્તિ થઈ અને આવૃત્તિનો એકમ છે એ સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રેરિત મહત્તમ વોલ્ટેજ આપણે શોધવાના છે. તો સૌથી પહેલા તો ગૂંચળું છે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ માં ફેરફાર થવાથી ફેરાડે ના નિયમ અનુસાર પ્રેરિત EMF E બરાબર NAB ઓમેગા sin ઓમેગા t એટલું મળે. મહત્તમ પ્રેરિત EMF મેળવવા માટે ઉપરોક્ત સમીકરણ sin ઓમેગા t = 1 મૂકી દઈએ. કારણ કે sin વિધેય હોય કે cos વિધેય હોય એની મહત્તમ કિંમત એક જ હોય. બરાબર? તો EM = NAB ઓમેગા થશે. હવે અહીંયા જે કઈ વિગતો આપી છે એ વિગતો અનુસાર
એન એ બી આપ્યું છે, ઓમેગા ની અંદર 2 પાઈ એફ લખી નાખીએ. એફ એટલે આવૃત્તિ થઈ, આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં પૂર્ણ થતા પરિભ્રમણની સંખ્યા. તો એન આટા છે એ 100 છે, ક્ષેત્રફળ છે એ 0.10 છે મીટર સ્ક્વેર, ચુંબકીય ક્ષેત્ર 0.01 છે, અને અહીંયા મૂકી દઈએ આપણે 2 પાઈ અને f એટલે 1/2 છે. તો સાદુરૂપ આપી દઈએ. આ પ્રમાણે આપણે એક તો આ 2 કેન્સલ થઈ જશે. બીજું મિત્રો અહીંયા 0.01 છે, અહીંયા 0.10 છે, બરાબર. તો 0.01 છે એમાંથી પોઈન્ટ આપણે દૂર કરવો હોય તો આવું લખી શકાય 100 into 0.10 into 1/100 into pi cube. તો આ 100 કેન્સલ થઈ ગયા. હવે em બરાબર અહીંયા 10/100 કરી નાખો, અહીંયા 3.14 લઈ લઈએ, એટલે em is equal to 0.314 વોલ્ટ. આટલું મહત્તમ EMF છે એ ઉદ્ભવશે, બરાબર. તો નોટ કરી લેજો મિત્રો, મહત્તમ EMF છે અથવા મહત્તમ વોલ્ટેજ EM બરાબર 0.314 જેટલા મહત્તમ વોલ્ટેજ મળશે. તો ક્વેશ્ચન નો આન્સર આવી ગયો છે અને એક્ઝામ્પલ્સ છે એને નોટ ડાઉન કરી દો. આના રિલેટેડ ઘણા બધા આંકડાકીય ફેરફાર કરી અને તમને એક્ઝામ્પલ છે એ પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર લાસ્ટ એક્ઝામ્પલ્સ છે ને આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 6.16 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લાંબા સુરેખ તાર, અહીંયા મેં ડોટ ડોટ બતાવ્યો છે, મતલબ અતિ લાંબો સુરેખ તાર બતાવેલો છે, અને એ બાજુવાળો એક ચોરસ પણ બતાવી દીધો છે, અને ગાળા વચ્ચેના અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવવાનું છે. તો અન્યોન્ય પ્રેરકત્વ એટલે મિત્રો m બરાબર phi upon I થાય, એટલે ફ્લક્સ મેળવવું પડે, upon I એટલે પ્રવાહ છે એ આપણને આપેલો હોય તો phi upon I કરશું એટલે આપણને અન્યોન્ય પ્રેરકત્વ મળી જવાનું છે. પછીનો બીજો વિભાગ છે, એમાં હવે ધારો કે સુરેખ તાર 50 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે અને ગાળાને v બરાબર 10 મીટર પર સેકન્ડની અચળ વેગ સાથે જમણી તરફ ખસેડવામાં આવે છે. એટલે આ જે ગાળો છે એને જમણી બાજુ છે એ 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી આપણે એને ખસેડવાનો છે, બરાબર. જ્યારે x બરાબર 0.2 મીટર હોય તે ક્ષણે ગાળામાં પ્રેરિત EMF કેટલું હશે, એટલે આપણે એને ખસેડો તો x બદલાશે. x જ્યારે 0.2 મીટર હોય ત્યારે પ્રેરિત EMF છે એ કેટલું ઉદ્ભવતું હશે જે આપણે શોધી કાઢવાનું છે. તો સૌથી પહેલા તો મિત્રો જે કંઈ આપણને વિગતો આપેલી છે એ પ્રમાણે આપણે એ વિભાગ છે એનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આ જે અતિ લાંબો તાર છે એમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો રાખીએ અને આંગળીઓ વીંટળાય એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર હોય, મતલબ આ બાજુના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ આ પ્રમાણેનું હોવાનું છે. બરાબર, અંદર તરફ છે એટલે અહીંયા બી છે એ અંદર તરફ છે. સૌથી પહેલું કામ તો એ કરવું પડશે કે આ તારમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું. અતિ લાંબો તાર હોય તો એનું ફોર્મ્યુલા આપણે ભણી ગયા છીએ.
અતિ લાંબા સુરેખ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર કરતા તેનાથી r અંતરે. હવે અહીંયા આપણને આકૃતિની અંદર x અંતર આપેલો છે એટલે હું અહીંયા લખું છું x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો B is equal to mu 0 I upon 2 pi y. y ની જગ્યાએ મારે અંતર કેટલું લખવાનું છે x. હવે અહીંયા આપણે x અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ સૂત્ર આપણી પાસે આવી ગયું કે mu 0 I upon 2 pi x. આ ચુંબકીય ક્ષેત્ર મળ્યા પછી આ ક્ષેત્રની દિશા છે આ સમતલ છે એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એટલે સમતલનો ક્ષેત્રફળ સદિશ બે પર સમાંતર છે એટલે θ 0 છે અને cos 0 = 1 થાય છે. હવે આ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? તો લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવા માટે પહેલું કામ આપણે એ કરવું પડશે કે આ લૂપ છે એમાં એક નાનો ખંડ લઈ લઉં છું. એટલે આ જે છે એ dx જેની પહોળાઈ હોય એવો નાનો ખંડ લીધો છે. અહીંયા આ લૂપ સાથે આ એ બાજુઓ ધરાવતી ચોરસ લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવા માટે dx પહોળાઈ અને એ લંબાઈ હોય તેવો સૂક્ષ્મ ખંડ ધારો. આ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ ધારો કે d5 છે. તો સૌથી પહેલી વસ્તુ તો નાનો ખંડ છે એ કેટલો દૂર આવેલો છે. તો નાનો ખંડ છે એ આપણે ધારી લઈએ. ધારો કે r અંતરે આવેલો છે તારથી. તો મારે અહીંયા શું કરવું પડશે કે ઈ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ જોતું છે માટે અહીંયા હું આવો ફેરફાર કરું છું. x ની જગ્યાએ r મૂકી દઉં છું જેથી કરીને એ r અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે અને r અંતરે આવેલ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું છે. અતિ લાંબા તારથી r અંતરે આવેલ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ એને d5 કીધું છે. ફ્લક્સ phi is equal to AB cos theta. AB cos theta. હવે AB માં એક ક્ષેત્રફળ છે d5 is equal to A એટલે ક્ષેત્રફળ. હવે આ જે ખંડ છે એનું ક્ષેત્રફળ કેટલું હશે તો A into dx જેટલું છે. કારણ કે dx આપણે પહોળાઈ લીધી છે
અને a જેની લંબાઈ હોય એવો આપણે નાનો ખંડ ધાર્યો છે. b ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે અને cos θ માં વેલ્યુ પણ cos 0 1 છે. એટલે d5 b ની જગ્યાએ હું કિંમત મૂકી દઉં એટલે b ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકવાની થાય તો b ની જગ્યાએ મૂકી શકાય છે μ0I upon 2 pi r into a into dx. આટલું ફ્લક્સ છે એ નાના ખંડ સાથે સંકળાયેલું છે. તો સમગ્ર લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું હોય જેટલું ફ્લક્સ નાના સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલ છે તો આ સમગ્ર લૂપ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ મેળવવા માટે r is equal to x થી r is equal to x plus a સુધીનું સંકલન લેતા. પહેલા મિત્રો આપણે નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢ્યું છે. હવે આખી લૂપ છે એની લેન્થ a છે તો આપણે એવું કહી શકીએ કે x બરાબર a થી x r બરાબર x થી r બરાબર a plus x સુધીનું સંકલન લઈ લઈએ એટલે આ લૂપ છે ને આપણે નાના નાના વિભાગોમાં સમાન વિભાગમાં વહેંચી દઈએ અને એક ભાગ સાથેનું ફ્લક્સ મેળવી લઈએ એટલે કુલ ફ્લક્સ મેળવવા માટે આપણે સંકલન કરી નાખીએ. બરાબર? તો કુલ ફ્લક્સ મેળવવા માટે આપણે ઇન્ટિગ્રેશન કરવું પડશે. એટલે અહીંયા હું લખીશ ઇન્ટિગ્રેશન ઓફ d5 equals to integration μ0I upon 2 pi r into a. હવે dx એ લખી નાખું છું. એકચ્યુઅલમાં dx ની જગ્યાએ આપણે આવો કોન્સેપ્ટ વાપરી દઈએ. આપણે r અંતરે ધાર્યું છે તો હું dx ની જગ્યાએ અહીંયા હું dr કરી નાખું છું કે નાનો dr જેટલી પહોળાઈ હોય. dx ની જગ્યાએ આપણે કેટલી પહોળાઈ લઈ લઈએ છીએ તો કે dr. તો અહીંયા આવશે dr. હવે ઇન્ટિગ્રેશન કરવાનું છે એ r is equal to x થી લઈ r is equal to x plus a સુધીનું લખવાનું છે એટલે 0 થી 5 સુધી. તો સંકલન કરશું મિત્રો એટલે d5 વત્તા d5 વત્તા d5 એટલે કુલ ફ્લક્સ 5 થઈ જવાનું છે. પહેલી બાજુ μ0 છે અચળ છે, I પણ અચળ છે, a પણ અચળ છે, 2 પાઈ પણ અચળ છે. તો ઇન્ટિગ્રેશન કોનું કરવાનું થશે તો ઇન્ટિગ્રેશન ની અંદર 1/r into dr. તો 1/x હોય એનું ઇન્ટિગ્રેશન ln x થાય એમ આનું થશે ln r. તો ફ્લક્સ phi is equal to μ0 I a upon 2 pi અહીંયા લખાશે ln r લિમિટ મુકાશે x અને x plus a. તો ફ્લક્સ phi is equal to μ0 I a upon 2 pi અહીંયા લખાશે ln x plus a minus ln x. બાદબાકી છે એટલે ભાગાકારનો નિયમ થશે મિત્રો. ln log x minus log y હોય તો આપણે લખીશું કે log x upon y. તો અહીંયા μ0 I a upon 2 pi
કૌંસની અંદર ln x plus a upon x આવું લખી શકાય છે. તો આપણને કુલ ફ્લક્સ મળી ગયું. કુલ ફ્લક્સ મળી ગયા પછી પહેલા વિભાગની અંદર તમને માંગ્યું છે અન્ય પ્રેરકત્વ. તો અન્ય પ્રેરકત્વ મેળવવા માટે કેપિટલ M ઇક્વલ ટુ ફ્લક્સ અપોન પ્રવાહ કરવો પડે. ફ્લક્સ અપોન પ્રવાહ એટલે ફ્લક્સ μ0 I a અપોન 2 pi I તો છે જ અહીંયા ln x plus a અપોન x થી I કેન્સલ થઈ જશે એટલે અન્ય પ્રેરકત્વ આપણને મળી ગયું ફ્લક્સ અપોન આ મુજબનું m બરાબર μ0 a અપોન 2 pi ln x plus a upon x. તો આપણો આન્સર થઈ ગયો. આને પણ મિત્રો નોટ કરી લેજો. અન્ય પ્રેરકત્વ આપણે શોધી કાઢ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે બી વિભાગ છે એનું સોલ્યુશન મેળવીએ. બી વિભાગની અંદર આપણને તારમાંથી પસાર થતો પ્રવાહ 50 એમ્પિયર આપેલો છે. આ લૂપ છે એને આપણે 10 મીટર પર સેકન્ડ જેટલી અચળ વેગ સાથે જમણી બાજુ ખસેડવાની છે. x ની વેલ્યુ આપણને આપી દીધી છે 0.2 મીટર હોય ત્યારે અને e આપી દીધું છે 0.1 મીટર. તો એ વખતે પ્રેરિત EMF છે એ શોધવાનું છે. હવે આપણે આગળનો જે વિભાગ છે એમાં ફ્લક્સ શોધી કાઢ્યું. એ બાજુઓ ધરાવતી ચોરસ લૂપ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આપણે શોધી કાઢ્યું છે. ફ્લક્સ phi is equal to μ0 I a upon I નીકળી જશે, સોરી રાખો I રહેશે, અન્ય પ્રેરકત્વમાં નીકળી જશે 2 pi ln x plus a upon x. હવે આને આવું લખી શકાય x ના છેદમાં x plus a ના છેદમાં x. એટલે હું આ પ્રમાણે લખી નાખું છું મિત્રો 1 plus a by x. ઓકે, તો આ કુલ ફ્લક્સ આપણી પાસે છે. હવે ફ્લક્સ છે એ લૂપને આપણે ખસેડીએ છીએ, ગતિ કરાવીએ છીએ, જેના કારણે એની સાથે સંકળાયેલો ફ્લક્સ છે એ બદલાય છે જમણી તરફ. લૂપને જમણી બાજુ v જેટલી અચળ ઝડપથી ખસેડવામાં આવે ત્યારે લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાવાથી EMF પ્રેરિત થાય છે. આને ઇક્વેશન નંબર 1 આપી દો. માટે સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન લેતા, અથવા આપણે એવું કરી નાખીએ કે સૌથી પહેલું કામ એ કરીએ કે આમાં લૂપને ખસેડીએ છીએ એટલે વેગ આધારિત થયું EMF ઉદ્ભવશે. તો પ્રેરિત EMF છે એ આપણે લખતા હોય છે -d∅/dt. અહીંયા સ્થાનમાં ફેરફાર થાય છે એટલે હું શું કરું, dx વડે ગુણી નાખું છું, dx વડે ભાગી નાખું. એટલે
અહીંયા લખાશે e બરાબર માઇનસ d5/dx કરી નાખો. આ dx આ બાજુ લઈ લઉં છું અને અહીંયા dx/dt કરી નાખું છું. તો dx/dt એટલે વેગ થાય, એટલે e ઇક્વલ્સ ટુ માઇનસ d5/dx થયું અને અહીંયા લખાશે v. હવે v ઓલરેડી આપણને આપી દીધો છે, પણ d5/dx નથી આપ્યો. આવું એટલા માટે કહ્યું કે આ ફ્લક્સ અને x એ તો અચળ છે, આમાં બધી જ ભૌતિક રાશિઓ અચળ μ0 I a 2π, તો x બદલાય એટલે ફ્લક્સ બદલાય છે. તો આપણે જે સમીકરણ 1 છે એનું x ની સાપેક્ષે વિકલન કરી નાખીએ. સમીકરણ 1 નું x ની સાપેક્ષે વિકલન લેતા, એટલે સમીકરણ 1 છે એમાં લખાશે આ મુજબનું d5/dx બરાબર μ0 એમ નામ I એમ નામ a એમ નામ અને 2π પણ એમ નામ રહેશે. ln 1 a/x ln x કહેવાય. ln x નું થશે 1/x એટલે 1 a/x અને પાછું આ જે પદ છે એનું સમયની સાપેક્ષે વિકલન આ x નું જો હવે x નું પાછું વિકલન કરવાનું થાય એટલે કૌંસની અંદર 0 1 નું વિકલન 0 x છેદમાં છે એટલે -1 ઘાત થશે, ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે એટલે a/x² થયું. બરાબર છે. તો અહીંયા d5/dx ઇક્વલ્સ ટુ આ 0 છે, આ -a/x² છે એટલે હું આમ સાથે લઈ લઉં છું. તો μ0 આગળ માઈનસ નિશાની a²/2π x² અને 1/1 + a/x. આવું આપણને આનું વિકલન મળી x ની સાપેક્ષે. હવે આ કિંમત છે આને હું સમીકરણ નંબર 2 આપી દઉં. સમીકરણ 2 માં d5/dx ની કિંમત મૂકતા, તો કિંમતો મૂકી એટલે e બરાબર માઈનસ d5/dx એટલે માઈનસ μ0 I a²/2π x² into 1/1 + a/x અને અહીંયા આવશે ગુણાકારમાં v. ચાલો હવે d5/dx મૂકી દીધો, આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ μ0 એમ નામ I a² ના છેદમાં 2π x² અને v ગુણાકારમાં છે એ લખી નાખું છું. અહીંયા શું થશે તમે જો x લસા લે એટલે x + a છેદમાં x આવશે, છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા x/a + x થઈ ગયું. ચાલો હવે એક x અહીંયા કેન્સલ કરી શકશો તમે ઉપર છે, તો e બરાબર μ0 I a²/2πx ઇન્ટુ છેદમાં a + x અને ઉપર ગુણાકાર b. પ્રેરિત EMF આપણે શોધવું છે એટલે બધી કિંમતો આપણે મૂકી દઈશું. μ0 એટલે 4π × 10⁻⁷. વિદ્યુત પ્રવાહ છે 50 હોય, a ની વેલ્યુ છે 0.1 નો સ્ક્વેર અને વેગ કેટલી ઝડપથી ખસેડવાનું છે 10 મીટર/સેકન્ડ. 2π એમ નામ x ની જગ્યાએ મૂકી દઈએ 0.2, અહીંયા મૂકી દેવાશે 0.1 અને 0.2 એટલે ટોટલ 0.3 થશે. હવે જે કેન્સલ થતું હોય એ આપણે કેન્સલ કરી દઈએ. જેમ કે પાઈ જશે, અહીંયા આવશે 2, આનું થશે 0.1, 1.1 અહીં કેન્સલ થઈ જશે. 0.1 × 10 કરી દઈએ એટલે 1 આ પણ ગયું
હવે E બરાબર અહીંથી 10 એટલે 500 ભાગ્યા 3 ગુણ્યા 10 ની -7 ઘાત થયું. એટલે આને આ પ્રમાણે આપણે લખી શકશું 500 ભાગ્યા 3 એટલે 3 વડે ભાગ ચલાવીએ તો 3 એકા 3 મૂકી દઈએ 20 16.66 into 10⁻⁷ વોલ્ટ એટલું. અથવા આને આમ લખી શકો તમે 10⁻⁷ છે એક પોઈન્ટ કેન્સલ કરી દઈએ તો 1.66 10⁻⁶ વોલ્ટ અથવા 1.66 માઇક્રોવોલ્ટ એટલું EMF છે એ ઉદ્ભવે છે. તો મિત્રો નોટ કરી લેશો અને ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળવાના છીએ. થોડાક જીનેટર રિલેટેડ કોન્સેપ્ટ છે એનો ડિસ્કસ કરશું. ત્યારબાદ આપણે નવું ચેપ્ટર છે એ શરૂ કરવાના છે. ઓકે, તો ફરી નેક્સ્ટ ટાઈમ મળશું. થેન્ક યુ.